જ્યારે આપણે ભગવાનને સંત મળ્યા છે પછી આપણામાંથી અહમ ભાવ છે કે આપણો હમ મમત તો ના જાય તો કામમાં શું આવે, તો શાંતિ જ થાય ને. એટલે જ આ મહારાજ પાસે એમને ભાઈઓએ માગ્યું કે હમ મમત પર માયા થકી રક્ષા કરજો. અને આપણને નડે છે એ જ હું ને હું ભાઈ હું નથી તુંય નથી, ભગવાન છે એમને રાજી કરવા છે. એને માટે આપણે આ કથા વાર્તા છે એ જીવમાં પચી જાય તો કંઈ વાંધો આવે નહીં. જીવમાં ખાધા પછી પચે નહીં ને પછી બહુ અંદર થયા કરે, આખું બધું થયા કરે, આખું આમ તેમ થઈ જાય. એટલે પચે નહીં ત્યાં સુધી સુખ ના આવે, હુવાન ના થાય. હુવાન છે ને એટલે બેહવું ઉઠવું બોલવું ચાલો એવું કશું હુવાન ના થાય. પણ જો પચી જાય એ વાત છે દ્રઢ થઈ જાય, ભગતજી મહારાજને જેમ થઈ ગઈ દ્રઢ, ગમે એટલું ઉપાધિ ગમે એટલી મુશ્કેલીઓ ગમે તે વાત આવી તો એ કોઈ હું કર્યું નથી. આ મારા સ્વામીને પણ આ પ્રાર્થના કરી નથી, કારણ કે એમને વાત પચી ગઈ. સ્વામીનો મહિમા સમજાઈ ગયો, મહારાજનો મહિમા સમજાઈ ગયો. પછી કંઈ વારે વારે હોય એનો ઢોલો વગાડવાનો, એ તો લગ્ન આવે તારા જ વાગે, પછી આમ તો વગાડવાનો કોઈ અર્થ નથી. એવી રીતે ભગતજી મહારાજ જુઓ, 500 સંતોની વાત જુઓ, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજની જ વાત કરો ને, આપણે દર્શન કર્યા છે, સાક્ષાત દર્શન કર્યા છે એમની મૂર્તિના. એમનાની અંદર અપાર ગુણો બધા હતા, અપાર ઉપાધિઓ સહન કરી છે અને અત્યારે બધું કર્યું, પણ કોઈ દિવસ એનો ઉહાટો નથી કર્યો મને આમ થયું, મને આમ થયું, મને આમ થયું. ભગવાન પછી આવ્યા છે તો થાય. તો એ જે અહમ ને મમત્વ છે એ આપણે ટાળવાની વાત આપણા જીવમાં કરવાની. એ વાત સાંભળીએ છીએ, હવે એને પચાવવાની છે. બસ ગમે તે થાય તો મારા સ્વામિનારાયણ સ્વામી, હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, આ દ્રષ્ટિએ આપણે બધાને આવે તો આપણે સુખ સુખના ડગલા છે, નહીં તો દુઃખના ડગલા.